સૌથી પહેલાં આપણે તો ગેસ ઓન કરીશું અને ધોઈને સાફ કરીને જે મેં તો પહેલું રાખ્યું હતું તે ગેસ ઉપર રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે જે માખણ ભેગું કરેલું છે તે તેમાં નાખી દેવાનું છે. તો આટલું માખણ મેં આમાં ઉમેર્યું છે તે આમાં હજી કાંઈ બધું માખણ નથી આવી ગયું. આ માખણ થોડું ઓગળે પછી આપણે બીજું માખણ તેમાં ઉમેરી દઈએ. તમે વિચાર કરો કે આટલું માખણ કેટલા દૂધમાંથી બન્યું હશે અને કેટલી મહેનત લાગી હશે આમાં. મલાઈનું માખણ બનાવવું તો ખૂબ સહેલું છે, પણ દૂધમાંથી દહીં અને દહીંમાંથી છાશ બનાવીને જે માખણ કાઢવું ને તે બહુ અઘરું છે. તો મેં 4 વાટકામાં જે માખણ ભેગું કર્યું હતું તે તેમાં નાખી દીધું છે તપેલામાં અને ચમચાની મદદથી થોડું થોડું ભાંગી લીધું છે. ત્યાર પછી એક નાનો ડબ્બો મારી પાસે હતો તે પણ માખણનો ભરાઈ ગયો હતો. તો ફ્રીજમાં મૂક્યું હતું, માખણ એટલું જામી ગયું. તો બીજા ગેસ ઉપર સેજ સતક કરી નાખ્યો પહેલાં ડબ્બો મેં, અને ત્યાર પછી એ ડબ્બામાં જે માખણ રહ્યું તે ચમચાની મદદથી ભાંગી ભાંગી અને મેં આમાં લીધું છે. એકદમ આઈસ્ક્રીમ જેવું ઢેપું થઈ ગયું છે. તો બધું જ માખણ મેં આમાં ઉમેરી દીધું છે અને ચમચાની મદદથી ધીમે ધીમે હલાવતું જવાનું અને ઘી બનાવતું જવાનું છે. જો દૂધમાંથી દહીં અને દહીંમાંથી છાશ એ વિડીયો તમારે પૂરો જોવો હોય તો મારા વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો. તો ગાદો હોય ત્યાંથી તે માખણ થાય અને તેનું ઘી બને તે બધું જ વિડીયોમાં બતાવવામાં આવશે. તો આપણું આ માખણમાંથી ઘી બનીને રેડી થવા આવ્યું છે. તમે જોઈ શકો છો કે કીટામાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે. ગાયનું ઘી છે એટલે એકદમ પીળું ધમરક જેવું દેશી ગાયનું ઘી છે. જો તમારે અમારી ગાય ધોવાય, તેનું દૂધમાંથી દહીંમાંથી છાશ ઘી બને અને તે બધો જ વિડીયો પૂરો જોવો હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણું આ ઘી બનીને રેડી થઈ ગયું છે. જો કીટું પણ નીચે બેસી ગયું છે અને ઘી પણ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને એક બરણીમાં ગાળી લઈશું. તો મેં અહીંયા ઘી ગાળી લીધું છે. જો તમને અમારો વિડીયો ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને હા, આપણી બરણી ભરાઈ ગઈ છે ઘીની, તો જેને જેને અડદિયો બનાવવો હોય તે લઈ જાજો. આ ઘી તો બધું અપાઈ ગયેલું જ છે.